મંદરોપુર ગામે નાઇટ ક્રિકેટની ફાઇનલ મેચ રમાઈ. ગઈકાલે મોડી રાત્રે મંદરોપુર ગામે ચાલી રહેલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી હાજર રહ્યા હતા. ફાઇનલ મેચ મંદરોપુર અને પાલનપુર વચ્ચે રમાઈ હતી, જેમાં પાલનપુરની ટીમ વિજેતા બનતા ખેરાલુ ધારાસભ્યના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. વિસનગરના કડા દરવાજા બહુચર માતાના મંદિરે નવચંડી યજ્ઞ અને 56 ભોગનું આયોજન. વિસનગરના કડા દરવાજા ખાતે આવેલ બહુચર માતાના મંદિરની સ્થાપના વર્ષ 97માં કરવામાં આવી હતી. અહીંના ઠાકોર સમાજ દ્વારા શંખલપુરથી જ્યોત લાવવામાં આવી હતી. આ મંદિરે યજ્ઞ તો કરાય છે, પણ આ વખતે નવચંડી યજ્ઞ અને 56 ભોગ પ્રસાદનું આગામી ચૈત્રી પૂનમના દિવસે આયોજન કરવામાં આવ્યું હોવાથી જાહેર જનતાને પણ આમંત્રણ આપવામાં આવે છે. અહેવાલ ભરતસિંહ વાઘેલા, વિસનગર. જી, આ માતાજીના પ્રસંગ બાબતે આપ શું કહેશો? માતાજીના પ્રસંગ બાબતે 23 તારીખે ચૈત્ર પૂનમ આવે છે અને એ માતાજીની મોટી પૂનમ છે અને અહીંયા અમારા પોચ મહિલા છે અને ઘણી અમારા ભાઈઓ કુટુંબિક છે બધા અમારા, અને અમારા દરેક ભાઈઓ મળી હંપી અને ચૈત્રી પૂનમના દિવસે અમે નવચંડી યજ્ઞ અને 56 ભોગનો પ્રસાદનું આયોજન કરેલ છે. તેના માટે હળી મળી અને કરવાનું આયોજન છે, માટે દરેકને આમંત્રણ આપવાનું છે.